ચાલો હવે લીટા પાડીએ ઓધારાથી એમ પછી ધીમે ડોંગેર નાખીને દાળ દેવાનું પછી પાણી વાર મમ્મી કાકી નાખી છે ચાલો તે જોડા રહીજો તમે આ ખાતર મિક્સ કર ખાતર લીટા સુસ્કાને શેકે રહી કસૂરી પત્તીને કાપી નાખવાનું હે રોપ દેવાનું અડધો ઘંટો મારી તમે દોરો સીધો ત્યાં પણ ઊંઘાની પણ પડગા કરી કાઢું એને કાપી નાખવાનું એને કાપી નાખવાનું હાલી દાર ઓરી નમીને સલા પીએ છે હા હાલી દાર ઓરી નમીને થોઈલા હોડે કાપત એમ જ કેમ ખાતર હો મેર્યું ચાલો તે તરવું નાખી દીધું હવે જઈએ ઘેર ખાવા માટે તો અબથી જ 11 વાગી ઊંઘે મમ્મી ચાલો ઘરે 11 વાગ્યા ચલે ખાવા બેઠા 12 વાગ્યા દાલ ભાત ગરમા ગરમ ખાઈ લે પછી પાછું કંઈક નવું કોમ કરીએ થોડોક આરામ કરી અડધો કલાક આરામ કરીએ પછી પાછા કોમે નવો કોમાં ચાલુ થાય બેસી રહેવાય કોમ તો કરવું પડે તડકો બડકો આપણે ભારતાની 45 ડિગ્રી હોય તેને 50 હોય તેને 40 હોય તે કોમ તો આપણે ચાલે જ रिस्क लेना पड़ेगा ચાલ તો ખાઈ લઈએ પછી મળીએ
જે ખેતર આવી રહ્યા ભારવા કરે ખાતર ખોરવાનું છે તે બસ તે હવે મહેનત ચાલુ છે. કોમકાજ વહરાત પડી જોઈએ એટલે બધું હવે પાછા લાગી ગયા. પાછા શું ચાલુ જ છે, પાછા કહેવાનું તો ખાલી કહેવામાં સારું લાગે કે કોમ પતી ગયું. અહીં તો અમારી કંપની તો રાત દિવસ ચાલુ છે. મન પડે ત્યારે કોમ કરવાનું, મન પડે ત્યારે. તો વિડીયો કેવો લાગ્યો જણાવજો. તરું નાખ્યું ડોંગરનો. હવે મેં પોણીવાળાનું ખાતર નાખવાનું ખોળ હોય તે પાછું નીંદવાનું ને એવું. પછી થોણ હું પાછા એમ કરી ડોંગર પકવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી. અહીં થોણોનું ચાલે ઇધર આખું. ચાલો તે મળી એક ના વળી સાથે જય જોહાર, જય આદિવાસી. ચાલો.